મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે પ્રકરણ 6 અંતર્ગત મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ એટલે કે આનુવંશિકતાનો આણ્વિક આધાર આ વિશે વાત કરી રહ્યા છીએ. ત્રીજા લેક્ચરમાં આપણે એવું સિદ્ધ કર્યું કે ભાઈ જનીન દ્રવ્ય છે, જે આનુવંશિક દ્રવ્ય છે, એ ડીએનએ જ છે. હવે આજનું લેક્ચર થોડુંક મહત્વનું એટલા માટે છે કે આજે કેટલીક થિયોરેટિકલ વાતો આપણે વધારે કરવાની છે, જેનું મહત્વ બહુવિકલ્પી સવાલો, નીટના સવાલો આવે એના સંદર્ભે પાઠ્યપુસ્તક આધારિત સવાલો જ્યારે કેટલીક વાર પૂછાય છે એમાં બહુ છે. તો એ સૌથી પહેલા આપણે ડીએનએ જનીન દ્રવ્ય છે એ તો સિદ્ધ કર્યું, એના કેટલાક ગુણધર્મોની વાત કરવી છે, આરએનએ વિશ્વની વાત કરવી છે. તો સૌથી પહેલા આપણે જનીન દ્રવ્યના ગુણધર્મો, અને આપણે અગાઉ પણ તમને ખબર છે કે ડીએનએ વિરુદ્ધ આરએનએની ચર્ચા કરી હતી, ત્યારે એ ચર્ચા તેના બંધારણ સંબંધી હતી. એટલે આજે આપણે આ જનીન દ્રવ્ય જે છે ડીએનએ અને કેટલાક વાયરસ છે એમાં ખબર છે કે જનીન દ્રવ્ય આરએનએ છે. તો શરૂઆત એનાથી જ કરીએ કે મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય ડીએનએ છે, પણ કેટલાક વાયરસમાં આરએનએ જનીન દ્રવ્ય છે. એટલે જે વાયરસમાં આરએનએ જનીન દ્રવ્ય છે એના ઉદાહરણ છે દાખલા તરીકે ટોબેકો મોઝેક વાયરસ, આપણે ક્યુબી વાયરસ કહીએ છીએ, જેને ઇસ્ચેરિશિયા કોલાઈ વાયરસ પણ કહે છે, અને એનું વૈજ્ઞાનિક નામ છે એન્ટેરોબેક્ટેરિયા ફેજ ક્યુબેટા. આ ઉપરાંત બેક્ટેરિયોફેજ, આવા કેટલાક વાયરસ છે કે જેમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએના બદલે આરએનએ છે. હવે આપણે જે વાત છે સમજવાની કે ભાઈ શા માટે ડીએનએ જ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે? શા માટે ડીએનએ જ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે? અને આરએનએ છે એના વિશે આપણે આ પ્રકરણમાં આગળ વાત કરશું કે અગાઉ જે વાત કરી હતી કેન્દ્રીય પ્રણાલીની, સેન્ટ્રલ ડોગમાની, કે ડીએનએ માંથી આરએનએ બને અને આરએનએ છે એ ભાષાંતરની ક્રિયા દ્વારા પ્રોટીન બનાવે છે, એટલે સંદેશાવહનનું કાર્ય કરે છે. એટલે આરએનએ સંદેશાવાહક છે. અને એ ભાષાંતરની ક્રિયા આપણે સમજશું ત્યારે આવશે કે ટીઆરએનએ તો છે એમિનો એસિડ સાથે જોડાય છે, એ અનુકૂલનકારક છે. એટલે આરએનએ છે એ સંદેશાવાહક અને અનુકૂલનકારક જેવા સક્રિય કાર્યો કરે છે. આ અનુકૂલનકારક શું છે, સંદેશાવાહક શું છે, એની વિશે વિગતે વાત આપણે આ પ્રકરણમાં આગળ કરવાની જ છે. પણ અત્યારે અહીંયા વિધાન છે એના સંદર્ભે મેં તમારું ધ્યાન દોરવા માટે રેડ લાઈન કરી છે કે એસર્શન રિઝનિંગ પ્રકારના કેટલાક સવાલોના સંદર્ભે આ વિધાનો મહત્વના છે. પણ આપણને એટલી હવે ખબર છે કે બે ન્યુક્લિક એસિડ છે, એક ડીએનએ અને આરએનએ. તો અગાઉ આપણે એ બંને વચ્ચેનો ભેદ સમજ્યા, પણ હવે ડીએનએ અને આરએનએ વચ્ચે રાસાયણિક ભેદ શું? તો આપણને તરત યાદ આવવું જોઈએ કે સાહેબ આરએનએ માં રાઇબોઝ શુગર છે, એટલે કે બીજા કાર્બન પર હાઇડ્રોક્સિલ સમૂહ છે, જ્યારે ડીએનએ માં બીજા કાર્બન પર હાઇડ્રોક્સિલ સમૂહમાંથી એક ઓક્સિજન દૂર થાય છે, માત્ર હાઇડ્રોજન છે, એટલે આપણે એને 2' ડીઓક્સીરાઇબોઝ શર્કરા કહીએ છીએ. આ એક રાસાયણિક ભેદ થયો. બીજો આરએનએ માં આપણને ખબર છે કે નાઇટ્રોજન બેઝ તરીકે યુરાસિલ છે, જ્યારે ડીએનએ માં નાઇટ્રોજન બેઝ તરીકે થાઇમિન છે. આ રાસાયણિક ભેદ થયો. પણ હવે અગત્યની વાત એ છે કે ક્યારે કોઈ પણ ન્યુક્લિક એસિડ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે? કોઈ પણ જનીન દ્રવ્ય ન્યુક્લિક એસિડ તરીકે ક્યારે વર્તી શકે? તો ન્યુક્લિક એસિડ તરીકે ત્યારે જ વર્તી શકે તો જ્યારે કોઈ પણ ન્યુક્લિક એસિડને જનીન દ્રવ્ય તરીકે જૈવિક જગતમાં પ્રસ્થાપિત થવું હોય તો તેની પાસે કેટલાક ગુણધર્મો હોવા જોઈએ. સૌથી પહેલી વાત કે તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા માટે પહેલા તો સક્ષમ હોવો જોઈએ. તો પ્રશ્ન થાય કે સાહેબ એવું શું કામ કરવું પડે? તો એક કોષમાંથી જ્યારે બે કોષ બને, કોષ વિભાજન થાય, તો તમને ખબર છે કે આપણા ગાલના કોષમાં 46 રંગસૂત્રો છે જે ડીએનએના બનેલા છે. એમાંથી બે કોષ બને તો બંને કોષમાં 46 રંગસૂત્રો હોય, સમસૂત્રી ભાજન,
અને બંનેમાં જે રંગસૂત્રો છે એમાં ડીએનએ સરખું હોવું જોઈએ. એટલે જે કોષ છે પિતૃકોષ, જેમાંથી બે બાળકોષોનું નિર્માણ થયું છે, એ બંનેમાં સરખું ડીએનએ અને પાછા 46 રંગસૂત્રો ત્યારે જ સંભવી શકે જ્યારે પિતૃ ડીએનએમાં પ્રતિકૃતિ એની જેવા જ રંગસૂત્રો બીજા 46 બન્યા હોય, કુલ 92 રંગસૂત્રો બન્યા હોય. એક કોષને 46 અને બીજા કોષને 46 રંગસૂત્રો આપીને બે બાળકોષોનું નિર્માણ કર્યું હોય, એ પ્રતિકૃતિના નિર્માણ વગર શક્ય નથી. આવી જ રીતે આરએનએ જનીન દ્રવ્ય હોય તે એક કોષમાંથી બે કોષ બને ત્યારે એ બંનેના અંદર પણ સરખું આરએનએ હોવું જોઈએ. એટલે જનીન દ્રવ્ય તરીકે કોઈ પણ ન્યુક્લિક એસિડ ત્યારે વર્તી શકે તો એની એક ગુણધર્મ છે કે પ્રતિકૃતિ નિર્માણની ક્ષમતા હોવી જોઈએ. ઉપરાંત તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ, સ્ટેબલ. એ વારે વારે છૂટું પડી જાય, વારે વારે ભેગું થઈ જાય તો એને કારણે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય. આ ઉપરાંત તમને ખબર છે કે માત્ર એક નાઇટ્રોજન બેઝના ક્રમમાં પણ ફેરફાર થાય. યાદ કરીએ આપણે સિકલ સેલ એનિમિયાનું ઉદાહરણ. તો એને કારણે વિકૃતિ સર્જાય છે. કેટલીક વખત વિકૃતિ એ ઉદ્વિકાસની તક પૂરી પાડે છે. જેમ કે આપણને ખબર છે કે માણસ છે એની ગરદન પહેલા એના ધડ સાથે જોડાયેલી હતી અને પછી એક ફેરફાર એવો થયો કે જેને કારણે ગરદન અને ધડ છૂટા પડી ગયા અને માણસ ટટ્ટાર ઊભો રહી શક્યો, જેને આપણે હોમો ઇરેક્ટસ તરીકે ઓળખીએ છીએ. તો આવા ફેરફારો એના ડીએનએમાં થાય એટલે કે ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો એ ન્યુક્લિક એસિડમાં થતા હોવા જોઈએ. આ ઉપરાંત આપણને ખબર છે કે એક સજીવમાંથી બીજા સજીવમાં P1 એટલે કે પિતૃઓમાંથી જન્યુઓમાં જીવન અને ત્યાંથી F1 એટલે કે પ્રથમ પેઢીમાં એ મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં સ્થાનાંતરિત થતું હોવું જોઈએ. આ મેન્ડેલિયન લક્ષણોની વાત આપણે કરીએ છીએ ત્યારે આપણે બરાબર યાદ હોય કે અગાઉ જે આપણે આનુવંશિકતા અને ભિન્નતાની વાતો કરી તો એ પિતૃથી જન્યુ ને જન્યુથી સંતતિ, આ પ્રકારે એનું વારસાગમન થતું હોય. એટલે મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. એટલે રંગ અભિવ્યક્ત થાય, દાણાનો અથવા પુષ્પનો આકાર અભિવ્યક્ત થાય. આ ઉપરાંત કોઈ બેઝ જોડ અને પૂરકતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને જો આપણે પરીક્ષણ કરીએ, બેઝ જોડ એટલે નાઇટ્રોજન બેઝની જોડ અને પૂરકતાનો સિદ્ધાંત એટલે આપણને ખબર છે કે પ્યુરાઇન સાથે પાયરિમિડાઇન જોડાય એટલે એડેનાઇન છે એ પ્યુરાઇન બેઝ છે, એ થાઇમાઇન સાથે જોડાય છે તો એ એની પૂરકતાનો સિદ્ધાંત છે. તો આપણને એ વખતે જોવા મળે કે ન્યુક્લિક એસિડ એ ડીએનએ હોય કે આરએનએ એ દ્વિકૃતિ એટલે કે ડુપ્લિકેટ થવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે નવા સજીવોમાં એનું અવતરણ થાય છે ત્યારે એ બેવડાયા વગર થઈ શકે નહીં. તો અહીં અગત્યની વાત એ છે કે ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ અને આરએનએ આ માપદંડોને સંતોષે છે, પણ પ્રોટીન આ માપદંડોને સંતોષતું નથી. એટલે આપણે કહીએ કે ઉપરના માપદંડને પૂર્ણ કરવા માટે પ્રોટીન અસફળ છે. અસફળ છે. અહીંયા પણ મેં કહ્યું હતું કે આ થોડું થિયોરિટિકલ છે પણ બહુ જ અગત્યનું છે કે જનીન દ્રવ્ય તરીકે પ્રોટીન અસફળ છે એવું વિધાન કર્યું હોય પરીક્ષકે, અને અથવા તો એવું વિધાન કરીને એના કારણો આપ્યા હોય કે તે પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ નથી, એ સ્થાયી નથી, એ ઉદ્વિકાસ માટે ધીમા ફેરફારો આપતું નથી. આ જુદા જુદા સ્વરૂપે તમને આમાંથી સવાલ પૂછી શકે. એટલે પ્રોટીન છે એના માટે એવું હતું કે એ પણ જનીન દ્રવ્ય હોઈ શકે. તો આપણે પ્રયોગથી જોયેલું કે જ્યારે વાયરસ છે એ બેક્ટેરિયામાં એને ઇન્ફેક્ટેડ કર્યો, આપણે એનો ચેપ લગાડ્યો ત્યારે માત્ર એમાં ડીએનએ દાખલ થયું હતું, પ્રોટીન દાખલ થયું નહોતું, બહારનું કેપ્સિડ દાખલ થયું નહોતું. તો આ કેટલાક ગુણધર્મોની વાત છે. હવે પાછી જે વાત કરવી છે એ પણ મેં કહ્યું કે થિયોરિટિકલ છે ફોર્મ, પણ એમાં પણ કેટલીક બાબતો બહુ અગત્યની છે પરીક્ષાની દ્રષ્ટિએ. કે આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે જીવન ચક્રની વિવિધ અવસ્થાઓ એટલે કે દાખલા તરીકે ઉંમર વધે
તો એ આનુવાંશિક પદાર્થમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. આપણને ખબર છે કે ઘરમાં દાદાજી કે દાદીમાં હોય તો એમની ત્વચા તમને કરચલી વાળી દેખાશે, એ ઉંમરને કારણે થયેલો ફેરફાર છે, પણ તેમના ડીએનએમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે જીવનચક્રની વિવિધ અવસ્થાઓ જેવી કે ઉંમર અથવા કોઈ પણ પ્રકારના શારીરિક ક્રિયામાં પરિવર્તન જો થાય તો તેમ છતાં એ આનુવંશિક પદાર્થમાં પરિવર્તન થવું જોઈએ નહીં. એટલે આનુવંશિક દ્રવ્ય છે એનું સ્થાયીપણું છે એ જનીન દ્રવ્યોનો એકમાત્ર ગુણધર્મ છે. આ વિધાન પાછું મહત્વનું છે. મેં કહ્યું હતું કે આ વિધાનો બહુ અગત્યના છે. અને ગ્રિફિથે જે રૂપાંતરણનો પ્રયોગ કર્યો, રૂપાંતરણ સિદ્ધાંત આપણે સમજ્યા, બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન, કે મૃત બેક્ટેરિયા હતા, એ મૃત હતા તેમ છતાંય તેનું ડીએનએ સ્થાનાંતરિત થઈ અને આર સ્ટ્રેનમાં જતું રહ્યું હતું, મૃતમાંથી પણ. એટલે બેક્ટેરિયા મરવા છતાં તેના ડીએનએમાં કોઈ ફેરફાર થયો નહોતો. એટલું સ્થાયી દ્રવ્ય. એટલે ગ્રિફિથના એક્સપેરિમેન્ટમાં આપણે જોયું કે ગરમીથી બેક્ટેરિયાનું મૃત્યુ થઈ જાય, એ સાચું, પરંતુ આનુવાંશિક દ્રવ્યના કેટલાક ગુણધર્મો નષ્ટ થઈ શકતા નથી. આ વિધાન પણ બહુ મહત્વનું છે. એટલે ડીએનએ પરથી, એના પરિપ્રેક્ષ્ય પરથી આપણને વાત સમજાય છે કે ડીએનએની બંને શૃંખલાઓ એકબીજાની પૂરક છે. ગરમીથી બંને શૃંખલાઓને આપણે અલગ કરીએ, આપણને ખબર છે કે પૂરક એટલા માટે છે કે નાઇટ્રોજન બેઝ પ્યુરાઇન અને પાયરીમિડાઇનની જોડી છે અને નિર્બળ હાઇડ્રોજન બંધ છે. એટલે પૂરક તો છે, પણ એને સહેજ ગરમ કરીએ તો પેલા નિર્બળ હાઇડ્રોજન બંધ તરત છૂટા પડી જાય અને બંને શૃંખલાઓ છૂટી પડી જાય. એટલે ગરમીથી જ્યારે શૃંખલાઓને અલગ કરવામાં આવે ત્યારે અલગ તો પડી જાય, પણ પાછું એ ઠંડુ પડે, યોગ્ય પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો પુનઃ પાછા હાઇડ્રોજન બંધ જોડાઈ જાય અને ફરી વખત એકબીજા સાથે જોડાઈ જાય છે. એટલે થોડીક વાર માટે અસ્થાયી બને છે, પાછું પુનઃ સ્થાયી બની જાય છે. અને આરએનએના પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ પર આપણને ખબર છે કે બીજા કાર્બન પર હાઇડ્રોક્સિલ સમૂહ છે. અહીંયા પણ એક બહુ અગત્યની માહિતી યાદ રાખવા માટે છે. આ હાઇડ્રોક્સિલ સમૂહ છે એને કારણે આરએનએ ને આ સમૂહ અસ્થિર તથા સરળતાથી વિઘટિત થાય એવું બનાવે છે. આ વિધાન બહુ મહત્વનું છે કે આરએનએ છે એને અસ્થિર અને સરળતાથી વિઘટિત થાય તેવું બનાવવા માટે જવાબદાર તો એ આરએનએમાં રહેલી રાઇબોઝ શર્કરાના બીજા કાર્બન પર જે હાઇડ્રોક્સિલ સમૂહ છે તે જવાબદાર છે. ઉપરાંત આપણને ખબર છે કે આરએનએ એ ઉત્સેચક તરીકે પણ વર્તે છે. ઉત્પ્રેરકીય અથવા ઉદ્દીપકીય તરીકે પણ આરએનએ ઓળખાય છે. દાખલા તરીકે આપણે ભણશું રાઇબોઝોમ પર જ્યારે આપણે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન સમજશું કે બધા જ અમાઇનો એસિડ્સ છે એની સાંકળ બનીને પ્રોટીનનું નિર્માણ થતું હોય ત્યારે આરએનએ ઉદ્દીપકીય કાર્ય કરે છે. એટલે આરએનએ છે એ પ્રતિક્રિયાશીલ બની અને આરએનએની સાપેક્ષે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય છે, કારણ કે આ ઉદ્દીપકીય કાર્ય ને એવું બધું ડીએનએ કરતું હોય એવું જોવા મળતું નથી આપણને. એટલે ડીએનએ ઓછો સક્રિય છે, વધુ સ્થાયી છે. એટલે એવું કહી શકીએ કે ઓછો સક્રિય અને વધુ સ્થાયી છે. એટલે ડીએનએ અને આરએનએ એવા બે ન્યુક્લિયક એસિડમાંથી ડીએનએ એ વધુ સારો આનુવંશિક પદાર્થ છે. ફરીવાર તમે જુઓ, વિધાન કર્યું હોય કે ડીએનએ વધુ સારો આનુવંશિક પદાર્થ છે અને એના કારણમાં લખ્યું હોય કે એ ઓછો સક્રિય અને વધુ સ્થાયી છે, તો વિધાન અને કારણ એકબીજાને સુસંગત છે. એટલે મેં અગાઉ કહ્યું હતું કે આજે જે વાત કરવી છે તેમાં આવી માહિતી થોડીક વધારે છે. એક પ્રયોગ પણ આપણે જોઈશું, તમને રસ પડે એવો, પણ આ માહિતી ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. હજુ પણ કેટલીક તમે જુઓ કે ડીએનએમાં આપણને ખબર છે કે થાઇમિન છે અને આરએનએમાં યુરાસિલ છે. એટલે ડીએનએમાં યુરાસિલના સ્થાને થાઇમિન છે.
એ પણ એને વધુ સ્થાયિત્વ પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો આપણે જોયું કે વધુ સ્થાયિત્વ પ્રદાન કરવામાં ઓછો સક્રિય છે. આ ઉપરાંત થાઇમિન પણ એક જવાબદાર પરિબળ છે. એટલે આ પાછું અત્યારે સ્વીકારી લેવાનું વિધાન છે. તમારામાંથી કોઈક વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે સાહેબ થાઇમિનને કારણે વધુ સ્થાયિત્વ કેવી રીતે પ્રાપ્ત થાય? તો મોલેક્યુલર બાયોલોજીમાં, આણ્વિક જીવશાસ્ત્રમાં ભવિષ્યમાં તમે ઘણા આગળ વધશો ત્યારે તમારે ડીએનએ રિપેર, ડીએનએ નું સમારકામ સમજવાનું છે કે કેટલીક વખત ડીએનએમાં નાઇટ્રોજન બેઝ છે, એકના બદલે બીજો આવી ગયો હોય, એના ક્રમમાં કોઈક ફેરફાર થયો હોય, તો ડીએનએના અણુમાં એવી ક્ષમતા છે કે એનું સમારકામ એ જાતે કરી શકે, અને એમાં થાઇમિનની ભૂમિકા બહુ મહત્વની છે. એટલે આ વિધાન કર્યું છે. પણ અગાઉ મેં કહ્યું એમ કે આપણે ઉચ્ચ વર્ગોમાં એનો અભ્યાસ કરીશું. હવે જુઓ તમે કે ડીએનએ અને આરએનએ બંને વિકૃતિ પામી શકે છે. આપણને ખબર છે કે આરએનએ અસ્થાયી છે અને ઝડપથી વિકૃત થાય છે. તમે જુઓ કે અત્યારે આજે COVID-19 છે, એની વેક્સિન હજુ સુધી આપણે શા માટે નથી બનાવી શક્યા? તમે એક વેક્સિન બનાવી રહ્યો ત્યાં તો એ વિકૃત થઈને બીજા સ્વરૂપમાં આવી ગયો હોય, અને એટલા માટે થઈ એને સમગ્ર જીનોમ, એના બધા જ જનીનો એ ટૂંકી અવધિ ધરાવતા વાયરસ છે, એ ઝડપી વિકાસ અને ઝડપી વિકૃતિ પામે છે. એનું જીવન ચક્ર ટૂંકું છે. ઝડપથી વિકાસ એ થાય છે અને ઝડપથી વિકૃતિ એ થાય છે. પણ ફરી વખત કેન્દ્રીય પ્રણાલી યાદ કરીએ કે ડીએનએ માંથી આરએનએ બને ને આરએનએ માંથી પ્રોટીન બને, તો પ્રોટીન સંશ્લેષણ માટેને આપણને ખબર છે કે આરએનએ સીધો સંકેત કરી શકે છે. પ્રોટીન બનાવવાનું હોય ત્યારે ડીએનએ માંથી પહેલા આરએનએ બને, અને આરએનએમાં આપણે એની વિશે વાત કરશું કે સંદેશો ધરાવતો આરએનએ હોય જેને સંદેશક આરએનએ એટલે કે મેસેન્જર આરએનએ કહેવાય, અને તેથી તે સરળતાથી લક્ષણ અભિવ્યક્ત કરી શકે છે. પણ ડીએનએ ને પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ પર આધાર રાખવો પડે છે, કારણ કે ડીએનએ માંથી જો આરએનએ બનશે તો જ પછી ભાષાંતરની ક્રિયા થઈને પ્રોટીન બનશે. ડીએનએ માંથી સીધું પ્રોટીન બની શકે નહીં. એટલે ડીએનએ અને પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ પર આધાર રાખવો પડે છે. અને પ્રોટીન સંશ્લેષણની બધી જ વ્યવસ્થા એ આપણે સમજશું કે આરએનએ અંતર્ગત જ વિકસિત થાય છે, કારણ કે પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં સંદેશક આરએનએ, વાહક આરએનએ, રાઇબોઝોમલ આરએનએ, આ બધા આરએનએ જ ભાગ લેવાના છે. એક વખત ડીએનએ માંથી એમઆરએનએ બની ગયું પછી એ ભાષાંતર કરીને પ્રોટીન બનાવવાની ક્રિયા છે એ આરએનએ અંતર્ગત જ વિકસિત થવાની છે. આટલી ચર્ચા પરથી આપણને ખબર પડી કે આરએનએ અને ડીએનએ બંને જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે છે. વાયરસમાં આરએનએ છે, બાકી મોટા ભાગના સજીવોમાં ડીએનએ છે. પરંતુ ડીએનએ વધારે સ્થાયી અણુ હોવાથી જનીનિક માહિતીના સંગ્રહ માટે એ વધુ પસંદગી પાત્ર છે. તો તમને મારે યાદ કરાવવું જોઈએ કે કોઈકને એવો સવાલ થાય કે સાહેબ જો વધુ પસંદગી પાત્ર ડીએનએ છે તો વાયરસમાં તો જનીન દ્રવ્ય આરએનએ છે, ત્યાં શું થતું હશે? તો ત્યાં આપણને ખબર છે કે આરએનએ માંથી પાછું ડીએનએ બનવાનું છે, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થવાનું છે. ડીએનએ માંથી આરએનએ થાય તો એને ટ્રાન્સક્રિપ્શન કહેવાય, પણ આરએનએ માંથી ડીએનએ નિર્માણ પામે તો એને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેવાય, અને એટલે જ એને રિટ્રોવાયરસ કહીએ છીએ. એટલે પસંદગી પાત્રતા તો અગેન પાછી ડીએનએ ની આવીને ઊભી જ રહે છે. પણ જનીનિક માહિતી છે એનું સ્થળાંતરણ જ્યારે કરવાનું હોય ત્યારે ડીએનએ માંથી પહેલા આરએનએ જ બને છે, અને એટલા માટે જનીનિક માહિતીના સ્થળાંતરણ માટે આરએનએ વધુ સુયોગ્ય છે. આવી કેટલીક વાત આપણે ચર્ચા પછી વધારાની કેટલીક હજુ વાત કરી છે કે આરએનએ નું વિશ્વ શું છે. એટલે પ્રાથમિક વાત જ છે. આરએનએ વિશ્વ વિશે આપણે વધારાની વાત પ્રોટીન સંશ્લેષણ વખતે પાછા ફરીવાર કરવાના છીએ. પણ અહીંયા એટલા માટે વાત મૂકી છે કે તો પછી પૃથ્વી પર જીવનું પ્રાગટ્ય થયું તો એમાં પ્રથમ આનુવંશિક દ્રવ્ય કયું હશે? તો હવે આપણને ખબર છે, અત્યારે આટલા બધા પ્રયોગો પછી સિદ્ધ થઈ ચૂક્યું છે કે આરએનએ જ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું, અને એના અત્યારે ખૂબ પર્યાપ્ત પ્રમાણમાં આપણી પાસે પુરાવા પણ છે. કારણ કે જીવનની આવશ્યક ક્રિયાઓ આપણને ખબર છે, ચયાપચય, આ ઉપરાંત પેલું
આરએનએ ની મદદથી પ્રોટીન બનવાની ક્રિયા એટલે કે ભાષાંતર, ડીએનએ સ્પ્લાઇસિંગ, જેની વિશે ભવિષ્યમાં આપણે ઊંચા વર્ગમાં ભણવાનું છે એટલે અત્યારે હું નથી ચર્ચા કરતો, પણ આપણે ચયાપચય, ભાષાંતર, જોડાણ કરતા જેવી આવશ્યક ક્રિયાઓ છે એ આરએનએ અંતર્ગત જ વિકાસ પામે છે. અને આરએનએ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે આપણને ખબર છે કે એક ઉત્સેચક તરીકે પણ કાર્ય કરે છે. અગાઉ મેં કહ્યું હતું રાઇબોઝાઇમ ઉત્પ્રેરક પણ છે. જૈવિક તંત્રમાં કેટલીક એવી મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે જે આરએનએ ઉત્પ્રેરક દ્વારા ઉત્પ્રેરિત કરવામાં આવે છે. ફરીવાર ઉદાહરણ યાદ દેવરાવી દઉં, પાછું આવશે ત્યારે એની વાત કરશું કે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન, પ્રોટીનના નિર્માણ દરમિયાન રાઇબોઝોમ છે, એની રાઇબોઝોમલ આરએનએની જે ભૂમિકા છે ત્યાં આરએનએ ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. એટલે આરએનએ ઉત્પ્રેરકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી પાછું અસ્થાયી છે. અગેન કે આરએનએ અસ્થાયી હોવાના કારણો, એક તો પેલો બીજા કાર્બન પર રહેલો હાઇડ્રોક્સિલ સમૂહ, આ ઉપરાંત આપણને ખબર છે કે ઉત્પ્રેરણના કાર્યમાં પ્રતિક્રિયાશીલ છે. આ કારણથી આરએનએના રાસાયણિક રૂપાંતરણથી ડીએનએ નો ઉદ્ભવ થયો. આરએનએનું જ રાસાયણિક રૂપાંતરણ, પહેલા આરએનએ હતું પણ રાસાયણિક રૂપાંતરણ થઈ અને યુરાસિલના જગ્યાએ વધુ સ્થાયિત્વ આપનાર થાઇમિન લાગ્યો. હાઇડ્રોક્સિલ સમૂહની જગ્યાએથી એક ઓક્સિજન દૂર થઈને હાઇડ્રોજન લાગી ગયો. એટલે આરએનએના રાસાયણિક રૂપાંતરણથી ડીએનએ નો ઉદ્ભવ થયો. ડીએનએ નો ઉદ્ભવ કેવી રીતે થયો? આપણને ખબર હોવી જોઈએ કે આરએનએના રાસાયણિક રૂપાંતરણથી થયો. અને એટલા માટે એ જરૂરી હતું કે આરએનએ કરતા વધુ સ્થાયી છે. અને બે કુંતલ છે ડીએનએમાં, એટલે બેવડા કુંતલ અને પાછા પૂરક છે કુંતલો, છૂટા પણ પડી શકે છે અને જોડાઈ પણ શકે છે. અને તે કારણે એના સમારકામ પ્રક્રિયાના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે થોડો પ્રતિરોધ દર્શાવે છે, એટલે એની સ્થાયિત્વ એને વધારે મળે છે, સમારકામ કરી શકે છે. એટલે એનામાં થોડાક સમય માટે કંઈક ફેરફાર થયો, પાછો એને પોતે હતું એવું થઈ ગયું. એટલે આટલી વાત આપણે ડીએનએના ગુણધર્મો અને આરએનએ વિશ્વની કરવાની હતી આજે. અને એમાં મેં જ્યાં જ્યાં લાલ લીટી કરી છે, તમે આ લેક્ચર સાંભળીને પાછું આ પાઠ્યપુસ્તકમાંથી વાંચી ફરી વખત લેક્ચર જોશો અને પછી તમારા પાઠ્યપુસ્તકમાં અગત્યની જગ્યાએ અંડરલાઈન કરશો તો તમને બહુ જ કામ આવશે. કારણ કે આવા કોર્નરમાં લખાયેલા વિધાનોમાંથી જ્યારે મેં જોયું છે કે કોઈ એમસીક્યુ પૂછાય છે તો નીટમાં ઘણી વખત સારા વિદ્યાર્થીઓને પણ ધ્યાન બહાર જતું રહેતું હોય છે. એટલે મેં આટલું થિયરેટિકલ પોર્શન હોવા છતાં આ ઝીણી ઝીણી વિગતો પ્રત્યે તમારું ધ્યાન દોર્યું છે. હવે આપણે વાત કરવી છે સ્વયંજનનની. અત્યારે આ ચેપ્ટરમાં સ્વયંજનનની જે વાત કરવાના છીએ, પ્રાથમિક વાત કરવાના છીએ. હવે પછીના વિડીયો લેક્ચરમાં સ્વયંજનનની ક્રિયાવિધિ એકદમ ડિટેલમાં વિસ્તારપૂર્વક સમજવાના છીએ કે એક્ઝેક્ટલી કેવી રીતે થાય છે. પણ પહેલા તો સ્વયંજનન શું છે એ અત્યારે સૌથી પહેલા આપણે સમજવું છે. અને એ સમજવા માટે આપણે સૌથી પહેલું કામ એવું કરવું છે કે આપણને ખબર છે કે આ એક કોષ છે. કોષમાં કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રમાં આપણને ખબર છે કે ડીઓક્સીરાઇબોઝ ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ છે. રંગસૂત્રો બધા ડીએનએ ના બનેલા છે. હવે આ ડીએનએ વિશે પણ આપણને ખબર છે કે ડીએનએ બે કુંતલ ધરાવે છે. આ એક કુંતલ ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ અહીંયા એ ટી જી અને સી હોય તો આપણને ખબર છે કે આ બીજા કુંતલ પર નાઇટ્રોજન બેઝનો ક્રમ ટી એ સી અને જી આવો હોય. હવે જ્યારે એક કોષમાંથી બે કોષ બને, આપણે જ્યારે કોઈ એક કોષ છે
એમાંથી જ્યારે બે કોષ બનવાની પ્રક્રિયા થાય, આનું જ્યારે વિભાજન થાય તો આ પિતૃકોષ છે અને આ બંને બન્યા એ બાળકોષ છે. તો આપણને ખબર છે કે જો આ પિતૃકોષમાં 46 રંગસૂત્રો હોય તો સમસૂત્રી ભાજનથી 46 ને આપણે 23 ને n કહીએ તો 46 ને 2n કહીએ, તો આ બંનેમાં 2n રંગસૂત્રો હોવા જોઈએ જે ડીએનએ ના બનેલા હોય. એનો અર્થ એમ કે આ પિતૃકોષના ડીએનએ પોતાનું ને પોતાનું સ્વયંજનન કરી અને પેલા 92 રંગસૂત્રો બનાવવા પડે. એ કેવી રીતે બને? તો આપણને ખબર છે કે હવે એ સમજવું છે કે કેવી રીતે બને. એ બહુ રસ પડે એવું છે કે અહીંયા આગળ તમે જે બે શૃંખલા જુઓ છો, જેના ઉપર તમે જુઓ છો નાઇટ્રોજન બેઝનો ક્રમ શું છે, તો આપણને ખબર છે કે નાઇટ્રોજન બેઝનો ક્રમ એના ઉપર A, T, G ને C છે. હવે આપણે એવું સમજવું છે કે નવી શૃંખલા બનશે એક, નવી શૃંખલા શેને આધારે બનશે? તો આ મૂળભૂત એક શૃંખલા છે ને એ બીબા તરીકે વર્તે, જેને આપણે અંગ્રેજીમાં કહીએ ટેમ્પલેટ. હવે આ બીબાનો અર્થ આપણે સમજીએ કે હું તમને બધાને એમ કહું કે હું તમને મીણ આપું છું, દોરો આપું છું, આ ઘરે લઈ જાઓ, મીણબત્તી બનાવીને લાવો. શરત એટલી કે બધાની મીણબત્તી એક સરખી હોવી જોઈએ. એટલે તમે મને કહો સાહેબ સરખી તો ક્યારે થાય? તમે અમને બીબું તો આપો એક સરખું. એટલે હું હસતો હસતો એમ કહું કે સારું, તો પછી કેમેસ્ટ્રીની લેબમાં જઈ અને તમે ટેસ્ટ ટ્યુબ લઈ આવો અને એ ટેસ્ટ ટ્યુબ ઘરે લઈ જાઓ. બધાની એક સરખી ટેસ્ટ ટ્યુબ છે તો તમને ખબર છે કે બધાના એક સરખા બીબા થઈ ગયા. તો અહીંયા આગળ આ બીબું છે જેને આપણે ટેમ્પલેટ કહીએ છીએ. અહીંયા આગળ થાઇમિન છે તો અહીંયા આપોઆપ એડેનાઇન આવી જશે, એડેનાઇન છે તો અહીંયા થાઇમાઇન આવી જશે, અહીંયા સાઇટોસિન છે તો અહીંયા ગ્વાનાઇન આવી જશે, અહીંયા ગ્વાનાઇન છે તો અહીંયા સાઇટોસિન આવી જશે. એટલે તમે જુઓ કે આ એક નવી શૃંખલા તૈયાર થઈ. પિતૃ શૃંખલા હતી એમાંથી નવી, એટલે અડધી હતી એમાંથી અડધી નવી બની. એવી જ રીતે આ બાજુની શૃંખલામાં પણ અહીંયા એડેનિન છે તો અહીંયા થાઇમિન આવી જશે, થાઇમિન હશે તો એડેનાઇન આવશે, ગ્વાનાઇન હશે તો સાઇટોસાઇન આવશે, સાઇટોસાઇન હશે તો ગ્વાનાઇન આવશે. તો મૂળભૂત શૃંખલા તમે જુઓ ATTAGCCG હતી, તો અહીંયા પણ નવી બની ATTAGCCG, અહીંયા પણ ATTAGCCG. એટલે એક કોષની અંદર આ જશે, બીજા કોષમાં આ જશે. એટલે બંને પાસે પાછું એક સરખું ડીએનએ થઈ ગયું. એટલે મૂળભૂત ડીએનએ જે હતું એને યાદ કરીએ કે મૂળભૂત ડીએનએ કેવું હતું. તો મૂળભૂત ડીએનએ પર નાઇટ્રોજન બેઝનો ક્રમ આપણને ખબર છે કે કયો હતો? AT, TA, GC અને CG. તો નવી બંને શૃંખલામાં પણ એ સરખું જ થયું, એનું સ્વયંજનન જ થયું. કારણ કે અહીંયા પણ AT, TA, CG, GC, અહીંયા પણ AT, TA, GC, CG. બંને કોષમાં ડીએનએ પોતે પહેલા સ્વયંજનન પામ્યું અને બંને કોષમાં એ ડીએનએ નું સ્થળાંતરણ થઈ ગયું. આ સ્વયંજનનની કેટલીક વાતો આપણે હવે પછીના લેક્ચરમાં ડિટેલમાં સમજશું કે આમાં કયા ઉત્સેચકો ભાગ લે છે, કઈ દિશામાં થાય છે બધી. પણ વોટસન અને ક્રિકે એવું કહ્યું હતું જ્યારે એણે 1953માં ડીએનએ નું અણુ મોડેલ આપ્યું ત્યારે કે ડીએનએ પોતાનું ને પોતાનું સ્વયંજનન કરી શકે છે. એટલે એક કોષનું વિભાજન થઈને જ્યારે બે કોષ બને ત્યારે બંને બાળકોષોમાં એ પિતૃકોષ જેવું જ ડીએનએ હોય છે. સ્વયંજનનની ક્ષમતા તેની કેવી રીતે છે એ પણ એને કહ્યું હતું કે અડધું કુંતલ છે, અડધી શૃંખલા છે, અડધું એટલે સેમી, અડધું છે, અને અડધું નવું બને છે. અને જેટલી વાર કોષ વિભાજન થાય
એ દરેક વખતે આ જ રીતે અડધું હોય અને અડધું નવું બને, અને આ એક રૂઢિગત પરંપરા છે, પેઢી દર પેઢી આમ જ થાય છે. એટલે એને અર્ધ રૂઢિગત, સેમી કન્ઝર્વેટિવ, અર્ધ રૂઢિગત પરંપરા એવું નામ આપણે આપ્યું. કે અહીંયા અડધું છે ને અડધું બન્યું, એવી જ રીતે અહીંયા પણ અડધું હતું અને અહીંયા નવું અડધું બન્યું. આ વાત કેટલાક વૈજ્ઞાનિકોએ સાબિત પણ કરી છે, એની પણ આજે આપણે કેટલીક વાત કરવી છે. પણ પહેલા એ જે વોટસન અને ક્રિકે કહ્યું એના સંદર્ભે બે વિધાન જોઈ લઈએ. કે ડીએનએની બેવડી કુંતલમય રચનાની રજૂઆતની સાથે જ વોટસન અને ક્રિકે તત્કાલ એ ડીએનએના સ્વયંજનનની યોજના રજૂ કરી કે ભાઈ ડીએનએ સ્વયંજનન પણ પામે છે. અને એમણે એવું વિધાન કર્યું કે જ્યારે એક વખત આપણને ડીએનએમાં નાઇટ્રોજન બેઝની આ વિશિષ્ટ જોડની જાણકારી મળી જાય, પછી આનુવાંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની ક્રિયા વિશે આપણે તત્કાલ કોઈ સુઝાવ કરવાથી બચી શકતા નથી. એવું વોટસનને ક્રિકે કહ્યું કે એના નવા આનુવાંશિક દ્રવ્યનું સ્વરૂપનું નિર્માણ કેવી રીતે થતું હશે? તો કે ભાઈ અડધી શૃંખલા છે અને નવી અડધી બને છે. એટલે બે શૃંખલા હતી, એને નવી બે બનાવી, 4 થઈ ગઈ. 4ની જરૂર હતી. એટલે ડીએનએ અણુ એક પિતૃ અને એક નવનિર્મિત, આમ બે શૃંખલા, એક પિતૃ અને એક નવનિર્મિત. એટલે આ ડીએનએના સ્વયંજનનની આખી યોજના છે, એમાં આપણે અગાઉ કહ્યું એમ કે અડધી છે અને અડધી બની, અને એ દર વખતે આમ જ થયું. એટલે એને અર્ધ રૂઢિગત, સેમી કન્ઝર્વેટિવ તરીકે આપણે ઓળખી છે. એના પ્રયોગ વિશે આપણે આજે વાત કરવી છે કે ભાઈ અડધું છે ને અડધું બને છે, એટલે બે શૃંખલામાંથી પ્રત્યેક શૃંખલા છૂટી પડી અને એક પિતૃ શૃંખલા તરીકે વર્તે ને એ નવી બનાવી દે. એમ કરીને એકમાંથી એક નવી બને, બીજામાંથી બીજી નવી બને, કુલ 4 બને. આવું સાબિત મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલે, આ બે વૈજ્ઞાનિકોએ 1958માં એક પ્રયોગ કર્યો. એમણે શું કર્યું કે ઇસ્ચેરિશિયા કોલાઈ લીધા, એને એક માધ્યમમાં ઉછેર્યા, અને એ માધ્યમમાં એણે NH4Cl માં N15 એડ કરી દીધો, ભારે સમસ્થાનિક, રેડિયો એક્ટિવ નહીં હો, ભારે. અને થયું એવું કે ઘણો બધો લાંબો સમય એ માધ્યમમાં N15 હતું, એટલે એ પેલું N15 છે એ ડીએનએમાં જ્યાં જ્યાં નાઇટ્રોજન બેઝમાં નાઇટ્રોજન હતો એની સાથે સંમિલિત થઈ ગયું. પછી એમણે એવું ડીએનએ છે એ એવા માધ્યમમાં સ્થાનાંતરિત કર્યું કે જ્યાં આગળ N14 ધરાવતું માધ્યમ હતું. એટલે N14 ધરાવતા માધ્યમમાં સ્થાનાંતરિત કર્યું, અને પછી જો એનું સેન્ટ્રીફ્યુગેશન તમે કરો, એટલે કે એને આપણે એનું સાધન છે જેમાં કેન્દ્ર ત્યાગી બળ લાગતું હોય, અને CHCl નું દ્રાવણ ઉમેર્યું આપણે, તો એને કારણે N15 અને N14 બંને જુદા પડી જાય. કારણ કે પેલું ભારે છે એ નીચે રહે, હલકું છે એ જુદું પડી જાય. એટલે અહીંયા તમે જુઓ છો કે 20 મિનિટ પછી એમને શૃંખલા મળી, એમાં લાલ અને લીલા રંગથી દેખાડી છે કે લાલ રંગમાં પેલું ભારે N15 સંમિલિત થઈ ગયું હતું, અને નવા માધ્યમમાં N15 નહોતું, એટલે એમાં N14 સંમિલિત થઈ ગયું હતું. એટલે એક લીલા રંગથી દેખાડી છે હળવી N14, અને બંને ભેગા કરીને સંકર થયું, એક ભારે વાળી ને એક હલકા વાળી, એટલે એને સંકર અહીંયા નામ આપ્યું છે. આપણને ખબર છે ઇસ્ચેરિશિયા કોલાઈ 20 મિનિટમાં બેવડાય, 40 મિનિટમાં પાછું બેવડાય, તો 40 મિનિટ પછી પાછું જોયું તો અહીંયા બે શૃંખલા બની હતી, અહીંયા તમે જુઓ 4 શૃંખલા છે. જેમાં છૂટું પાડી દો તમે તો હલકું હશે એ ઉપર હશે, અને ભારે હશે અથવા તો સંકર હશે એ નીચે હશે, કારણ કે સંકરમાં પેલો ભારે ભાગ છે. તમારામાંથી ઘણાને એવું થશે સાહેબ આમાં કઈ બહુ ખબર ના પડે. ચિંતા કરવાની જરૂર નથી, આપણે આખી વાતને મુદ્દાસર લઈએ. કે સ્ટાલે અને મેસેલ્સને શું કર્યું કે તેમણે ઇસ્ચેરિશિયા કોલાઈને
એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર્યા કે જેમાં N15NH4Cl કે જેમાં N15 એ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. એટલે ઘણી બધી પેઢીઓ સુધી માત્ર નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે N15 જ હતું. એને પરિણામે એવું થયું કે નવનિર્મિત સંશ્લેષિત ડીએનએ તેમજ અન્ય નાઇટ્રોજન યુક્ત સંયોજનમાં આપણને ખબર છે કે N15 સામેલ થઈ ગયું, સંમેલિત થઈ ગયું. આ ભારે ડીએનએ અણુને સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સામાન્ય ડીએનએ થી CSCl એટલે કે સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કર્યા. ફરીવાર યાદ રાખીએ કે N15 એ રેડિયો સમસ્થાનિક નથી, ભારે છે. એટલે જ્યારે અલગ કરો તો ભારે હોય એ નીચે બેસે, હળવું હોય એ ઉપર બેસે. આપણે રુધિર છે એને સેન્ટ્રીફ્યુઝ કરીએ તો આપણને ખબર છે કે રક્તકણોમાં હિમોગ્લોબિન છે, સંયુગ્મી પ્રોટીન, એટલે સૌથી નીચે રક્તકણો જોવા મળશે. એની ઉપર શ્વેતકણો આવશે, એટલે બે સ્તર થઈ જશે. એમ અહીંયા ભારે N15 નીચે હશે અને N14 હળવું હશે તો ઉપર રહેશે. પણ રેડિયો એક્ટિવ નથી, ભારે છે. એ ખાસ યાદ રાખવાનું છે. અને તે N14 માંથી ફક્ત ઘનત્વના પ્રમાણથી અલગ કરી શકાય. ભારે હોવાથી એ નીચે બેસે, હળવું હોવાથી N14 ઉપર રહે, આપોઆપ અલગ થઈ જાય. પછી તેણે શું કર્યું કે એક વખત N15 સંમિલિત થઈ ગયું ડીએનએમાં, પછી એ કોષોને સંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કર્યા. એ સ્થાનાંતરિત કરી એ માધ્યમમાં શું હતું? N14. અને કોષ વિભાજન આપણને ખબર છે કે કોલાય છે તો 20 મિનિટે થઈ જાય છે, 40 મિનિટે પાછું થઈ જાય છે. એટલે કોષ વિભાજનના વિવિધ સમયના અંતરાળે એમણે નમૂના લીધા અને પછી એને પાછું આપણને ખબર છે કે સેન્ટ્રીફ્યુઝ કર્યું. ડીએનએને અલગ કરવાથી જોવા મળ્યું કે હંમેશા બેવડી કુંતલમય શૃંખલાઓના સ્વરૂપે ડીએનએ જોવા મળે અને ઘનત્વના માપન માટે વિવિધ નમૂનાઓને સ્વતંત્ર રૂપે એમણે આ સીઝિયમ ક્લોરાઇડ છે CSCl એની સાંદ્રતા પર અલગ કરવાનો પ્રયાસ કર્યો. એટલે તમે જુઓ કે N15 માંથી N14 સંવર્ધન માધ્યમ પર એક પેઢી સુધી સ્થાનાંતરિત કરવામાં આવ્યા. તેના ડીએનએ ને નિષ્કર્ષિત કરવાથી ખ્યાલ આવ્યો કે તે સંકર અથવા તો મધ્યમ ઘનતાવાળા હતા. એટલે એક આપણને ખબર છે N15 હતું ને એક N14 હતું, એટલે સંકર બે ભેગા થઈ ગયા હતા. 20 મિનિટ પછી કોલાઈ 20 મિનિટમાં વિભાજન પામે છે. એટલા માટે આપણે 20 મિનિટ પછી કહીએ છીએ કે ડીએનએ ને બીજી પેઢી 40 મિનિટ પછી, ત્રીજી પેઢી 80 મિનિટ પછી. એટલે 20 મિનિટ પછી 2 થયા, 40 મિનિટ પછી 4 થયા, તો 80 મિનિટ પછી 8 થશે. અને સમાન માત્રામાં સંકરિત ડીએનએ અને હલકા ડીએનએ નું બનેલું હતું. એટલે એનું પાછું હું તમને આકૃતિથી સમજાવીશ અને એનિમેશનથી પણ આ વાત આપણે સમજવી છે. જરાય અઘરી વાત નથી. પણ એ પહેલા એક બીજી પરીક્ષાલક્ષી આવો જ પ્રયોગ ટેલરે કર્યો, એની માહિતી મહત્વની છે. ઘણીવાર મેં જોયું છે કે વિદ્યાર્થીઓને આ વિસિયા ફાબા વિશે પૂછીએ ત્યારે જવાબ ખોટો પડે છે. કે બાફલા ફળી, જેને આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ, એક એવી સિંગ છે, ફાબા બીન્સ કહેવાય એને. એના ઉપર ટેલર છે એમણે નવનિર્મિત સંશ્લેષિત ડીએનએના રંગસૂત્રમાં એના વિતરણની તપાસ કરવા માટે એમણે રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કરેલો. અને એના આધારે એમણે સિદ્ધ કર્યું કે ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન કરે છે. અહીંયા તમે જુઓ કે સ્ટાલે અને મેસલ્સને પણ સાબિત કર્યું કે ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન કરે છે, કારણ કે એક શૃંખલા હતી જેમાં ભારે હતા બધા જ. પછી 20 મિનિટ પછી જ્યારે એમણે તેમને સંવર્ધિત કરીને N14 માં સ્થાનાંતરિત કર્યા ત્યારે એક લીલી ને એક લાલ, એટલે જુઓ એક શૃંખલામાં N15 છે ને એકમાં N14 છે, એટલે સંકર થઈ ગયું. એટલે એણે કહ્યું કે ભાઈ બે ભેગી થઈ ગઈ સંકર, એક હતી ને એક બની N14 બની. હવે એને પાછું ગરમ કરીને છૂટી પાડીએ આપણે અને જો એનું સેન્ટ્રીફ્યુઝ કરીએ તો N15 તળિયે બેસશે અને N14 ઉપર આવશે. એનિમેશનથી હું તમને હમણાં દેખાડીશ કે પાછું એને ગરમ કરીને છૂટું પાડો તો N15 નીચે બેસે, N14 ઉપર આવે. પણ બે શૃંખલા તો મળી, સ્વયંજનન તો થયું. અડધું હતું અને અડધું બન્યું, એટલે અર્ધરૂઢિગત રીતે જ સ્વયંજનન થયું. પાછું 40 મિનિટ પછી તમે જુઓ તો નવા માધ્યમમાં બનેલી N14, આ N14 આખી એક N14 જ છે. પણ પેલી જે આગળથી ચાલી આવતી હતી આ સંકર, પાછી નવા માધ્યમમાં બની N14.
તો પાછું આને સેન્ટ્રીફ્યુઝ કરો તો જે સંકર હશે એ ભારે હશે અને N14 હશે એ હલકી હશે. એટલે હલકી શૃંખલા અહીંયા મળી તમને. આ N14 છે ને સંકર છે એમાં બંને છે એટલે પેલી હલકી કરતા થોડી ભારે છે. આ રીતે અડધી શૃંખલા છે ને અડધી બને છે એટલે DNA સ્વયંજનન પામે છે અને અર્ધરૂઢિગત પરંપરાને અનુસરે છે. It follows the semi-conservative manner. આપણે આ એનિમેશનથી જોવા પ્રયાસ કરીએ. તમે જુઓ આ મેસેલ્સન અને સ્ટાલે એનો પ્રયોગ છે. એમાં 3 ટેસ્ટ ટ્યુબ દેખાડી છે. પહેલા તો આપણે એમાં લાલ, લીલી અને ભૂરી પટ્ટીઓ જોઈ તમે અને એથી સાબિત કરવું છે કે DNA રેપ્લિકેશન વોઝ સેમી કન્ઝર્વેટિવ એટલે કે અર્ધરૂઢિગત પરંપરાને અનુસરે છે. અડધી છે અને અડધી બને છે. એટલે મેસેલ્સન અને સ્થાલે 1958માં આ પ્રયોગ કર્યો અને આ પ્રયોગને આધારે તમે જુઓ કે અહીંયા 2 સ્ટ્રેન્ડ 2 શૃંખલા દેખાય છે. પાછી ભૂરા રંગની શૃંખલા નવી બની રહી છે. લાલ છે એ પેરેન્ટ એટલે કે પિતૃ શૃંખલા છે અને ભૂરી છે એ નવી ડોટર શૃંખલા છે, બાળ. એટલે એક હતી અને એક નવી બને છે. એટલે ફરીવાર લાલ છે એ પિતૃ શૃંખલા છે અને ભૂરી છે એ નવી બનેલી શૃંખલા છે. અડધી પિતૃ શૃંખલા હતી ને અડધી ભૂરા રંગની નવી બની. અડધી હતી અડધી બની. શું કર્યું તો કે ઇસ્ચિરીશિયા કોલાઈ લીધા એક ફ્લાસ્કમાં. N14 વાળું NH4Cl નું એમાં માધ્યમ ઉમેર્યું. આપણને ખબર છે N14 નોન રેડિયો એક્ટિવ છે પણ હેવી આઇસોટોપ એટલે કે ભારે છે. નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. હવે all the molecules in the cell that contains nitrogen include the DNA becomes heavy એટલે એ ભારે થઈ ગયા બધા. જેટલામાં N15 સંમિલિત થઈ ગયો એ બધા ભારે થઈ ગયા. હવે એના N15 નું એક ફ્લાસ્ક છે જુઓ તમે અને બીજું એક N14 નું ફ્લાસ્ક છે. તો N14 માં જે હતા એ બધા હળવા હતા. N15 માં જેનો વિકાસ થયો એ ભારે થયો. તો એને CH-Cl ડેન્સિટી ગ્રેડિયન્ટનો ઉપયોગ કર્યો. તમે જુઓ ભારે છે એ નીચે બેસે છે અને હળવા છે એ ઉપર. અહીંયા ઉપર છે જુઓ અને આ અહીંયા નીચે છે. એટલે જેણે પ્રયોગ કર્યો એના સંદર્ભે આપણને ખબર પડી કે આ માધ્યમ છે N14 નું એમાં સ્થાનાંતરિત કર્યા N15 વાળા. સ્થાનાંતરિત કર્યા પછી શું થયું તો કે 2 પ્રકારના અહીંયા બધા ઇકોલાઈ છે. આ જેટલા દેખાય છે આ બધા ઇસ્ચિરીશિયા કોલાઈ છે. આ બધા ઇસ્ચિરીશિયા કોલાઈમાં જ્યારે DNA હતું એમાં શું થયું તો કે જે DNA બન્યું ભાઈ ઇસ્ચિરીશિયા કોલાઈમાં એ બધામાં તમે જુઓ તો હાર્વેસ્ટ કર્યા જ્યારે એને સ્થાનાંતરિત કરીને ત્યારે શું થયું તે હવે આપણને જોવા મળશે અહીંયા કે N15 નીચે બેઠું. 20 મિનિટ પછી તમે જુઓ કે પાછું એ બેવડાઈ ગયા એટલે આપણને વધારે હવે N14 હળવું છે. અહીંયા આગળ ડોટેડ લાઈનથી દેખાડ્યું અહીંયા સુધી આવશે કારણ કે હળવું છે. N15 ગુલાબી રંગથી દેખાડ્યું છે એ નીચે બેસી ગયું. પહેલી જનરેશન 20 મિનિટે 40 મિનિટે બીજી જનરેશન. તો પછી બીજી પેઢીમાં શું થાય તો જુઓ તમે 4 શૃંખલા થઈ પાછી. એમાં તમે જુઓ આ સંકર શૃંખલા થઈ, આ સંકર થઈ પણ આ સંકર નથી, આ હળવી છે N14 વાળી છે. જેમ જેમ તમે 40 મિનિટ 80 મિનિટ 160 મિનિટ એમ કરતા જાઓ ત્યારે શૃંખલાઓની સંખ્યા બમણી થતી જાય. તો આ રીતે એમણે આખી વાત સમજાવવાનો પ્રયાસ કર્યો કે ભાઈ DNA અર્ધરૂઢિગત પરંપરાથી જ સ્વયંજનન પામે છે. અડધી શૃંખલા છે અને અડધી શૃંખલા દર વખતે નવી બને છે. તો આટલી વાત આપણે એના વિશે કરવાની હતી. હવે DNA સ્વયંજનનની જે વાત આપણે કરી એને ખૂબ વિસ્તારથી આપણે સમજવાની છે જે આપણે આવતા લેક્ચરમાં સમજશું. આ લેક્ચરમાં તમે જુઓ કે આમ થોડુંક થિયોરેટિકલ વધારે છે. મેં કહ્યું એક જ પ્રયોગ આવ્યો એટલે થોડોક પ્રયોગમાં રસ પડે પણ એ થિયોરેટિકલ માહિતીવાળી વાતો બહુ મહત્વની છે. એટલે ફરી વખત આખો વિડીયો આ જોયા પછી પાઠ્યપુસ્તકમાં વાંચી અને ફરી વખત જોવાનો અને અગત્યની જેટલી માહિતી છે એને પાઠ્યપુસ્તકમાં લીટી કરી અને ત્યાં તમારે એ તમારા નીટ માટે તમારા MCQની બાબતમાં મહત્વનું છે એની નોંધ પણ પાઠ્યપુસ્તકમાં કરવાની છે. તો હજુ ભલે લોકડાઉન ખુલ્યું છે પણ તમે જુઓ છો કે દિવસે દિવસે કેસ વધી રહ્યા છે એટલે સાવચેતી તમે રાખી છે અને રાખજો. સ્ટે હોમ, સ્ટે સેફ અને બાય બાય ફ્રેન્ડ્સ.